નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આ વર્ષે કમોસમી વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું છે અને સરકારે પણ મિત્રો સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે। સરકાર દ્વારા મિત્રો યોગ્ય વળતર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। તો તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તેના વિશે જો વાત કરીએ તો કમોસમી વરસાદમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં 249 તાલુકાના 16,000થી વધુ ગામોના ખેતીના પાકોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। આ નુકસાની સામે મિત્રો હાલની પરિસ્થિતિમાં 70% વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે બાકીના વિસ્તારોની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેવું વહીવટી તંત્રના સૂત્રો જણાવી રહ્યા છે। આથી હવે પાક નુકસાન રાહત પેકેજ થોડા દિવસોમાં જાહેર થાય તેવી આશા છે। ત્યાર પછી મિત્રો આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે વાત કરીશું। એ પહેલાં તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની। જો વાત કરીએ તો ધંધુકામાં 1,000થી 1,505 રૂપિયા, પાટડીમાં 1,280થી 1,311, રાજકોટમાં 1,340થી 1,560, ખાંભામાં 1,471થી 1,551, જેતપુરમાં 1,078થી 1,562, જોટાણામાં 1,001થી 1,458, ધ્રોલમાં 1,070થી 1,531, હરસોલમાં 1,310થી 1,450, સાવરકુંડલામાં 1,400થી 1,540, મોરબીમાં 1,250થી 1,580, ધાંગધ્રામાં 900થી 1,505, વડાલીમાં 1,250થી 1,325, ટિન્ટોયમાં 1,240થી 1,360, હારીજમાં 1,350થી 1,515, અમરેલીમાં 845થી 1,571, વાંકાનેરમાં 900થી 1,524, બાબરામાં 1,350થી 1,545, વિરમગામમાં 1,152થી 1,561। ત્યાર પછી ખેડૂત મિત્રો હળવદમાં 1,200થી 1,539, સિદ્ધપુરમાં 1,251થી 1,305, ધારીમાં 1,351થી 1,551, અંજારમાં 1,390થી 1,512, બહુચરાજીમાં 1,300થી 1,460, હિંમતનગરમાં 1,350થી 1,439, ભાવનગરમાં 1,165થી 1,484, બોટાદમાં 1,150થી 1,551, ડોળાસામાં 1,100થી 1,541, કાલાવડમાં 1,050થી 1,560, મહુવામાં 820થી 1,529, જસદણમાં 1,100થી 1,520, સાણસમામાં 1,200થી 1,521, વિજાપુરમાં 1,000થી 1,525, કુકરવાડામાં 1,200થી 1,515, ગોજારિયામાં 1,050થી 1,536, કડીમાં 1,302થી 1,541, થરામાં 1,390થી 1,467, સિહોરીમાં 1,080થી 1,400, દિયોદરમાં 1,422થી 1,427, વિસનગરમાં 1,000થી 1,515, પાટણમાં 1,250થી 1,545, તળાજામાં 905થી 1,521, જામનગરમાં 900થી 1,605, ગોંડલમાં 1,101થી 1,571, લખતરમાં 1,000થી 1,525, ભીલડીમાં 1,200થી 1,300, માણસામાં 1,175થી 1,498 અને ઉનાવામાં 1,155થી 1,545 રૂપિયા સુધી આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી તમને મળી શકે।